I don't know what you say. I don't know what you say. ભજન ગાતા મને ન આવડે. હવે આને ભજન ન કહેવાય. હાવ બોથર છે, ગમા છે, ગાળાવેલી છે. અરે રે આ દાય આવી કદાચ ક્યાં મારા જેવા સ્ટાઇલ વાળા માણસના માથે પટકારી. આવી ગાળો દેવી હોય તો મને મારે ગામ મોકલી દો. હવે મારાથી તમારા રોજના વડકા નથી ખમાતા. રોમા કેસર રોમા, અરે મેં કઈ તારા પર હાથ ઉપાડ્યો? હે, મેં તને કઈ તમાશો માર્યો? અરે જો હું કોઈને આવડે નથી જોઈ શકતો. અરે હું તો તને ખેલી એમ કેતો હતો કે આપણી લારી છે ને રોજનો 300 રૂપિયાનો વકરો છે, એટલે પૈસાની મને કઈ પરવા નથી. અરે હું એમ કેતો હતો કે જરા સ્ટાઇલમાં રહે અને મોંઘા ભાવના આમ શેન્ટ શાક, આ મોંઘા ભાવના લુગડા પહેર, હે, અને આમ જો સરસ મજાના પટિયા પાડ, ઊંચી એડીના સેમ્પલ પહેર. એવું જો બધું કરે ને તો મારી સારે સાર લારી છે ને હું તારા પર આમ કરીને ઓળ ગોળ કરી દઉં. એમ? હા. તો અટાને નક્કી તો ભાભીને ત્યાં જઈને તમને ગમે એવી થઈને આવું. અરે વાહ વાહ મારી કેસર મીઠડી વાહ. ક્યો? કોઈ ઘરમાં લાગતું નથી. આ શું? તમે? હું કેસર સૌ, ઉપર તમારા ભાઈ રહે છે ને એની ઘરવાળી સૌ. અરે લવજીભાઈ ના વહુ? હા તને તમને મળવા આવી હતી. નકીતા ભાભી ક્યાં છે? એ નાવા બેઠા છે. એમ? આ બાટલું કેમ ખોલશે? આ બાટલી સેન્ડની છે? આમ દબાવીને સેન્ડ એટલે અત્તર. હે હા. અરે રે આ શું કરો છો? ભાભી ખીજાશે. એમાં ખીજાવાનું શું છે? આડોશ પડોશ માં તો આવું હાલ જ કરે. હે તો પછી તમે જાણો, ભાભી હમણાં આવશે. કેમ છો માસી? કોણ છો ભાઈ? કા નો ઓળખી શક્યા ને? અરે માસી આ તો કેસરબેન છે. હે? હા. કા છાપો પડી જાય એવી લાગુ છે ને? ફૂલ ફટાકડી. અરે પણ કેસરબેન આ શું વેશ કાઢો છો તમે? નક્કી તો ભાભીને ન્યાથી આ લપેડા લગાડીને આવી છું. ભલું તમારા ભાઈને બધું આવું ને આવું જ ગમે છે. રોજ વાલા મોઈ ફિલ્મી નટીઓના ફોટા દેખાડીને મને એના જેવી થવાનું કીધા કરે છે. તે મને થયું આજે તમારા ભાઈને ગમે એવી થઈને જ એની હવે જાઓ. કા વટ પડી જશે ને? હા હો, રાજાને ગમી રાણી, આપણે શું કરીએ? હાલો ત્યારે જાઓ, એ મારી વાટ જોતા છે. હો જા, આજે તો તું વાટ જોવા જેવી લાગે. જાઓ જા બેટા જા. ઉભી રે અહીંયા. હારું થયું તમે મને જોવા આવી ગયા. હું આવી ત્યારે તમે નાતા હતા. એ નકીતા ભાભી તમે તો આવી ટપ ટીપમાં હોશિયાર છો. જુઓ તો હું તમારી જેવી લાગુ છું કે નહીં? શટ અપ. કોને પૂછીને તમારા મેકઅપ નો સામાન વાપર્યો? હવે થોડો પફ પાવડર ને અત્તર છાંટવામાં પૂછવાનું શું? મેં કઈ થોડે તમારો ખજાનો લૂંટી લીધો છે. કમાલ, એક તો મારી મોગી ચીજોની ખાના ખરાબી કરી નાખી અને ઉપરથી નખરા દેખાડે છે. ખમદાર પંટેલ. એ લોકડી ગાળું કોને દેશે? તને. એ
તને તો એક ઢોળે તારું ઢાંચું ભાંગીને કહેલા મને મારે છે મંત્રી તને કાચીની કાચી ખોઈ જાય છોડી દે છોડું અરે પતંગ મંત્રી પતંગ અરે ઓ માં શું કરે છે બાંધી અરે આજે તો તને બોલી નાખ અરે શું કરે છે આ તો તારા મનમાં કેસરબેન નિકિતાબેન શું કરો છો આ પાડોશમાં ઝઘડા કઈ સારા લાગે છોડી દો કેસરબેન નિકિતાબેન છોડી દો ને કેસરબેન બહુ થયું છોડી દો રેવાની કહું છું અરે માને કેસર શું કરો છો નિકિતાબેન છોડી દો એને નિકિતાબેન અરે લોકી બાર કહું છું અરે આઈશું વાંદા વાંદા ખેલ મળે જા અદરાવ નિકિતાબેન અદરાવ બોલ કે ના આઈશું આવી જશે શું છે ભાભી અરે આ તમારી કમાર વહુ હોય મારા મેકઅપના મોગા સામાનનો સત્યાનાશ કર્યું અને પછી મારી પાસે ઝઘડો કરવા ઉતરી છે અરે બાજી આવી સ્ટાઇલ વાળી લેડીઝ નો અપાર તને શરમ ન આવી હે આજ ને આજ વેલા વેલી અસ્થિ પકડાવી ઈ ન મળે તો ખટારામાં તારે ગામ સિમરિયાને મોકલાવી દઉં અરે માસી પણ બેટા નવરાત્રીના હપરમાં દઈએ તે ઘરમાંથી વહુને કાઢી મેલી એ હારું નથી કર્યું હો દીકરા અરે માસી આ સંસાર સોસાયટીમાં રહેતા મારા ભાઈબંધની બાયડીની હારે ઝઘડો કરી મને ભોટો પાડ્યો અરે જે બાયડીને સ્ટાઇલ મારી તો ન આવડતું હોય એની નવરાત્રી તો શું પણ કોઈ પણ રાત્રિએ તગેડી મેલું હારીને અરે લવજીભાઈ ચોરીના 4 ફેરા તો ભવભવના સંગાતના હોય છે લગ્નના બંધનથી બંધાયા પછી પતિ પત્નીના શરીર જ જુદા હોય છે પણ આત્મા તો એક થઈ જાય છે ભાઈ બિચારા ગામડામાં ઉછરેલા કેસરબેનને શહેરની રીત રસમ ફેશન અને ઉછાળાપણું ન ફાવ્યું એટલે શું એને કાઢી મૂકવાના અરે ગાંડા પગમાં વાગ્યું હોય તો એનો ઇલાજ કરાય પગને કાપી નખાય ઓ વાતની એક વાત હું એને કોઈ પણ કાળે ઘરમાં નહીં અંગરું અને અમર એક વાત સમજી લે કે અમારો વર વહુનો પર્સનલ મામલો છે એમાં તારે કોઈ માથું મારવાની જરૂર નથી સમજો સાળાને ઉપાડીને 1 લાફો મારવાનો મન થાય જવા દે ને ભાઈ આ ઘરમાં હાંડલા હોય ને તો કોક વાર ખખડે ખરા આ તો વર વહુના ઝઘડા આજે નોખા તો કાલે ભેગાઈ થઈ જાય બધું ઠીક થઈ જશે હો બેટા એ ગાયત્રી ભાભી ગરબે રમવા આવો છો ને હમણાં આવી બેન જા તું તારે અને હા જો જતા જતા અજીતભાઈની સુજાતાને પણ રમવા લઈ જજે હો એને બચાડીને ગરબે રમવાનો બહુ શોખ છે એ મોડું ન કરતી કરીશ હે થેન્ક યુ અરે તમે નથી નિકિતા ભાભી અરે ગાયત્રી ભાભી તમે આવો નવરાત્રીના ગરબા રમવા તમે અને સુજાતાબેન આવો ને ગરબા છતમાં ચકરડા ફરીને તાળીઓ ટીપવી એ તમારા ગરબા મને લાગે છે કે મને અને મારી સહેલીઓને એમાં જરાય રસ નહીં પડે કેમ છે કોઈને ઇન્ટરેસ્ટ જાઓ ગાયત્રી ભાભી અમને એમાં જરાય રસ નથી જાઓ ઉભા રહો ગાયત્રી ભાભી તમારી સાથે ગરબે રમવા હું આવું છું બહુ મજા આવશે ચાલો અરે તું પણ શું સુજાતા ઘરમાં આટલા બધા મહેમાનો આવે છે અને તારે ગરબે રમવા જવું છે મહેમાનોને આપતા સપ્તાહ કોણ કરશે હા બહુ બેટા આજે એને નહીં રોકતી દીકરા એને ગરબે રમવાનો ખૂબ જ શોખ છે ગામમાં જયારે ગરબો ઉપાડતી ત્યારે સાંભળો આખું ગામ ભેગું થઈ જતું એને જવા દે દીકરા અજીત કાકા સાચું કહે છે નિકિતા ભાભી સુજાતાબેન ને આવવા દો 2-3 ગરબા પછી હું એને પાછા મોકલી આપીશ બસ હું જાઉં છું નિકી આ છોકરી કોણ છે આટલી માથે ચડીને વાત કરે છે જુઓ બેન હું તમને મારી ઓળખાણ આપી દઉં હું આ ઘરની નોકરી નથી પણ વિક્રમભાઈની બેન છું અને તમારી આ બેનપણીની નણંદ છું સમજ્યા સુજાતા મારી બેનપણી સાથે આવી રીતે વાત કરતા તું શરમાતી નથી પણ ભાભી આ રીતે વાત કરતા એની શરમ નથી આવતી ભાભી હું તો આ ચાલી એક ગરબો ઘણા વખતથી ગાવાનું મન થાય છે આજે તો ગાઈ જ નાખું પછી તરત તમને મદદ કરવા આવી પહોંચીશ ચાલો આપણે જઈએ આવજો ભાભી આવી ઓ નિકી મેલને બધી માથાજી
Come on, girls, let's dance. बेशरम, तारी हिम्मत, चल अंदर।